ભરૂચમાં જે કેમિકલ માફિયા છે જે તે બેફામ બન્યા છે। તો સમાચાર ભરૂચથી સામે આવ્યા, જેમાં ભરૂચમાં કેમિકલ માફિયા બેફામ બન્યા છે। ભરૂચના દહેજ નજીક સંગમ સ્થળે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે। જ્યારે કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીથી પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું છે અને જાગૃત નાગરિકે અનેક વિભાગોને કેમિકલયુક્ત પાણીની જાણ કરી છે, પરંતુ જે વિભાગો દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અને જે કેમિકલયુક્ત પાણી છોડનાર છે તેની સામે કાયદેસર પગલાં લેવા માટે હવે લોકોએ માંગ કરી છે। જ્યારે મોટી માત્રામાં પીળા કલરનું કેમિકલયુક્ત પાણી સંગમમાં છોડવામાં આવી રહ્યું છે અને ટ્રીટમેન્ટ કર્યા વિના કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે। જ્યારે કેમિકલયુક્ત પાણીથી માછીમારોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। જ્યારે સમાચાર ભરૂચથી સામે આવ્યા, જેમાં ભરૂચમાં કેમિકલ માફિયા ફરીવાર બેફામ બન્યા છે અને ભરૂચના દહેજ નજીક સંગમ સ્થળે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે। જ્યારે જાગૃત નાગરિકે અનેક વિભાગોને આ કેમિકલયુક્ત પાણીની જાણ કરી છે, પરંતુ જે વિભાગો છે તે તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અને જે કેમિકલયુક્ત પાણી છોડનાર છે તેની સામે કાયદેસરના પગલાં લેવા લોકોની માંગ ઉઠી છે। જ્યારે મોટી માત્રામાં પીળા કલરનું કેમિકલયુક્ત પાણી સંગમ સ્થળે છોડવામાં આવી રહ્યું છે। જ્યારે ટ્રીટમેન્ટ કર્યા વિના આ કેમિકલયુક્ત પાણી સંગમમાં છોડવામાં આવી રહ્યું છે। જ્યારે કેમિકલયુક્ત પાણીથી માછીમારોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। જ્યારે ભરૂચથી આ સમાચાર સામે આવ્યા, જેમાં ભરૂચના દહેજ નજીક સંગમ સ્થળે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે અને કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીથી પર્યાવરણને પણ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે અને જાગૃત નાગરિકે અનેક વિભાગોને કેમિકલયુક્ત પાણીની જાણ કરવામાં આવી છે। આપણી સાથે સંવાદદાતા વાસુ જોડાયા છે। જી વાસુ, આજે મામલો શું છે? જી ચોક્કસ જણાવું તો 2 દિવસ અગાઉની આ ઘટના છે અને ભરૂચ ઔદ્યોગિક વસાહતની જે દહેજ ઇન્ડસ્ટ્રીયલ આવેલી છે ત્યાં દહેજ ઔદ્યોગિક વસાહતના સેજ 2 ની નર્મદાની મઢી પાસેની જે જેટી છે, જેટી પાસેની આ ઘટના છે। દહેજ ઔદ્યોગિક વસાહતમાંથી જે દેખાઈ રહ્યું છે દ્રશ્યોમાં, તે પીળા કલરનું અત્યંત કેમિકલ યુક્ત જે પાણી છે તે સીધું દરિયામાં છોડવામાં આવ્યું હતું। તેના દ્રશ્યો થયા હતા અને ત્યાંના સામાજિક કાર્યકરે ત્યાંથી એ વિડીયો ઉતારી અને વાયરલ કર્યા હતા। વાયરલ બાદ ઘટના સ્થળે જીપીસીપી સહિત તમામ ટીમો જે દોડતી થઈ હતી અને આ પાણી કઈ રીતના છોડવામાં આવી રહ્યું છે, કયા ઉદ્યોગોનું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। નોંધનીય છે કે આ સમગ્ર ઘટના મામલે જે એક માછીમાર છે કમલેશ મઢીવાલા અને એડવોકેટ પણ છે, તેને કાયદાકીય કાર્યવાહી માટે ફરિયાદ નોંધાવી છે અને સમગ્ર તપાસનો છે ધમધમાટ શરૂ થયો છે। જી વાસુ, જે પ્રમાણે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે અને માછીમારોને પણ નુકસાન થઈ રહ્યું છે અને જે પર્યાવરણ છે તેને પણ નુકસાન થઈ રહ્યું છે, ત્યારે હવે કહેવાનો મતલબ એવો રહેશે કે જ્યારે આવા વિડીયો વાયરલ થાય છે ત્યારે જ હવે અધિકારીઓ દ્વારા પગલાં લેવામાં આવે છે? હજી ચોક્કસ અધિકારીઓ જાણે જાડી ચામડીના થઈ ગયા હોય તેમ ખુરશી તોડી રહ્યા છે। કોઈ પણ અધિકારી દ્વારા જે વિડીયો વાયરલ બાદ જ ઘટના સ્થળે દોડાયું હતું, જો સતત મોનિટરિંગ કરવામાં આવે અને સતત તપાસ કરવામાં આવે તો આવા બેજવાબદાર ઉદ્યોગો પર કમર કસી શકાય ને તેવા ઘોડા ઉપર લગામ લગાવી શકાય તેમ છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ જગ્યા પર તંત્રની નાકામયાબી સામે આવી છે। આટલી મોટી ઘટના સામે આવતા હવે દરિયાઈ જીવો અને ખાસ કરીને મૃત્યુ પામશે તેવી પણ ઘટના છે અને આ પ્રત્યે માછીમારોમાં ક્યાંક ને ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યો છે। જી વાસુ, જે પ્રમાણે આ પાણી છોડવામાં આવી રહ્યું છે તે કઈ કંપનીઓ હોઈ શકે છે? ચોક્કસ કંપનીના નામ તો આ મામલે નામ લઈ શકાય તેમ નથી, કોઈક કહી શકાય નહીં, કારણ કે કયું કેમિકલ યુક્ત પાણી છે તેના સેમ્પલ લેવામાં આવશે। સેમ્પલ લેવા બાદ તમામ તત્વો છે કે કયા કેમિકલના તત્વો તેમાં ભળેલા છે તે દિશામાં તપાસ કરવામાં આવશે અને તે બાદ જ ખબર પડશે કે આ કઈ કંપનીનું કેમિકલ યુક્ત પાણી હોઈ શકે છે। જી વાસુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે ભરૂચથી આ મામલો સામે આવ્યો છે, જેમાં દહેજ નજીક સંગમ સ્થળે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે અને કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીથી પર્યાવરણને પણ અનેક પ્રકારના હવે નુકસાન થઈ રહ્યું છે। જ્યારે જાગૃત નાગરિકે અનેક વિભાગોને કેમિકલયુક્ત પાણીની જાણ કરી છે। લોકોના જીવ સાથે રમત રમતી કંપનીઓ સામે હવે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તેવો પણ એક સવાલ છે અને કોની રહેમ નજર હેઠળ કંપનીઓ આડોડાઈ કરી રહી છે। જ્યારે લોકોના જીવ સાથે રમત રમતી કંપનીઓ સામે કાર્યવાહી ક્યારે થશે તેવા પણ અનેક સવાલો છે અને અનેકવાર રજૂઆત બાદ પણ કેમ
કંપની સામે પગલાં લેવામાં નથી આવતા અને જીપીસીબીના અધિકારીઓ આંખ આડા કાન કેમ કરી રહ્યું છે? જ્યારે ઝેરી કેમિકલ છોડીને માછીમારોને ક્યાં સુધી નુકસાન થતું રહેશે? જ્યારે કંપનીઓ કોની પરવાનગીથી ચેક ડેમોમાં પાણી છોડી રહી છે? જ્યારે લોકોના જીવ સાથે રમત રમતી કંપનીઓ સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? જ્યારે જીપીસીબીના અધિકારીઓ કેમ આંખ આડા કાન કરી રહ્યું છે અને અનેકવાર રજૂઆત બાદ પણ કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવતી નથી? જ્યારે ભરૂચથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે અને ઝેરી કેમિકલ છોડીને માછીમારોને નુકસાન ક્યાં સુધી સહન કરવું પડશે અને કોની રહેમ નજર હેઠળ કંપનીઓ આ આડોડાઈ કરી રહ્યું છે?